વેલકમ બેક। બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં વધુ એક શિક્ષક કમ એજન્ટની પોલ ખુલી ગઈ છે। ખેડબ્રહ્માના શિક્ષક શૈલેષ પટેલે કરાવડાવ્યું હતું કરોડોનું રોકાણ। શિક્ષકે નજીકના તાલુકામાં જ કરાવી લીધી હતી બદલી। બીઝેડની ઓફિસના ઓપનિંગ કાર્યક્રમમાં શૈલેષ પટેલ હાજર હોય તેવો વિડીયો વાયરલ થયો છે। શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાના વતની હોવાનું પણ સામે આવ્યું છે। શિક્ષક શૈલેષ પટેલ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનો પણ ખુલાસો થયો છે। શૈલેષ પટેલની તપાસ થાય તો અન્ય એજન્ટોના પણ નામ સામે આવી શકે તેમ છે। બીજેડ મહાકૌભાંડમાં વધુ એક શિક્ષકની સંડોવણી સામે આવી છે। શિક્ષક શૈલેષ પટેલે પણ કરોડોનું રોકાણ કરાવડાવ્યું હોવાનું સામે આવ્યું છે। નજીકના તાલુકામાં જ તેની બદલી કરવામાં આવી હતી। શૈલેષની તપાસ થાય તો અન્ય એજન્ટોના પણ નામ ખુલી શકે તેમ છે। મહાકૌભાંડમાં વધુ એક શિક્ષકની સંડોવણી સામે આવી છે। ખેડબ્રહ્માના શિક્ષક શૈલેષ પટેલે લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। શિક્ષકે નજીકના તાલુકામાં જ બદલી કરાવી હતી। શૈલેષની તપાસ થાય તો અન્ય એજન્ટોના નામ પણ ખોલી શકે તેમ છે। બીજેડની ઓફિસના ઓપનિંગ કાર્યક્રમમાં શૈલેષ પટેલ હાજર હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાના વતની હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે તેને મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના નજીકનો હોવાનો પણ ખુલાસો થયો છે। તેની તપાસ થાય તો અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે। શૈલેષ પટેલની તપાસ થાય તો અન્ય એજન્ટોના નામ પણ બહાર આવી શકે છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, હવે બીજેડ મહાકૌભાંડમાં શિક્ષકની સંડોવણી સામે આવી છે, શું વિગતો? જીજ્ઞાસા, બીજેડ કૌભાંડ મામલે જે સ્કીમ ચાલી રહી છે ને બીજેડ પોજી સ્કીમના મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે। એકના ડબલ સહિત ઊંચા વ્યાજની જે લાલચ છે તે સ્થાનિકોને જે રોકાણકારો છે તેને અપાતી હતી। એમાં વધુ એક શિક્ષકનું નામ છે તે સામે આવ્યું છે। શૈલેષ પટેલ નામના જે શિક્ષક છે તે ખેડબ્રહ્મા તાલુકાના એક પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા અને થોડા સમય અગાઉ તેને હિંમતનગર તાલુકામાં બદલી કરાઈ હોવાનું સામે આવ્યું છે। એટલે કે તેને ટ્રાન્સફર કરીને હિંમતનગર બદલી કરી છે અને બીજેડ ગ્રુપમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાનું હાલ તો સામે આવ્યું છે। અને એજન્ટ તરીકે પણ જે કામ કરી રહ્યા હતા છેલ્લા એક વર્ષથી કામ કરતા હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે। 2023ના 11 મહિનાનો આ વિડીયો છે ને વિડીયો બીજેડ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બાજુમાં જ ઓફિસનું જે વખતે ઓપનિંગ હતું એ વખતે જ એ બાજુમાં બેસેલા હોવાનું સામે આવ્યું છે। એટલે કે શૈલેષ પટેલ એજન્ટ તરીકે ખૂબ મોટા પ્રમાણમાં કરાયું હોવાનું સામે છે। ત્યારે આ શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાનું વતની છે અને તેને પોતાની સરકારી શાળામાં શિક્ષક હોવા છતાં પણ તેને અન્ય લોકો સાથે એકના ડબલની સ્કીમમાં છે તે રોકાણ કરાવીને એજન્ટ તરીકે કામ કરતો હતો। એટલે કે આ સીઆઈડી ક્રાઇમ દ્વારા જો આને તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં એજન્ટોના નામ નીકળે તેવી સંભાવનાઓ તો સેવાઈ રહી છે। અને બીજી તરફ આ શિક્ષક છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સામે બાજુમાં બેઠેલો હોય છે, એની બાજુમાં અન્ય શિક્ષકો પણ જે છે તે જોવા મળતા હોય છે। તેને લઈને જે સીઆઈડી ક્રાઇમમાં તપાસમાં કરવામાં આવે તો જે શિક્ષકો છે તે એજન્ટ તરીકે અને ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરે એવું હોય તેવું પણ સામે આવી શકે છે। બિલકુલ સંદીપ, આભાર જાણકારી માટે।